ભારતમાં ક્યાંય ન જોઈ હોય એવી માની મૂર્ત નવસારીના આશાપુરી માતાજીના મંદિરમાં બિરાજિત છે। અહીં માતાજીએ પોતાના પ્રિય ગણપતિજી અને માર્કંડેય ઋષિને પોતાની આજુબાજુમાં બેસાડ્યા છે। નવરાત્રિના પ્રારંભે નવરાત્રિના સ્વયંભૂ આશાપુરી માતાજીના મંદિરે હજારો માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। નવસારીના મધ્યમાં આશરે 400 વર્ષ પુરાણું માં આશાપુરીનું મંદિર સ્થિત છે। નવરાત્રિની શરૂઆત થતાં જ વહેલી સવારથી જ આશાપુરા માતાજીના દર્શનાર્થે માઈ ભક્તો આવી રહ્યા છે। ભક્તોમાં આશાપુરા માતાને લઈને શ્રદ્ધાપૂર્વક વંદન કરી પોતાની આશા પૂર્ણ કરવાની પ્રાર્થના કરે છે। માં આશાપુરી પ્રત્યે ભક્તોની આસ્થા એટલી વધુ છે કે તાપીથી વ્યાપી સુધી સહિત ગુજરાત અને દેશ વિદેશથી પણ નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને ઉમટી પડે છે। નવસારીમાં સેંકડો વર્ષ પૂર્વ ગાયકવાડી રાજના સુબાને સપનું આવ્યું હતું, જેમાં માતાજી દુધિયા તળાવ નજીક જમીનમાં હોવાની વાત કરી હતી। માતાજીએ તેમનું મંદિર બનાવવા આદેશ કર્યો હતો। સુબાએ અન્યોને વાત કરી અને માતાજીને બહાર કાઢી તેમની વિધિ વિધાન સાથે સ્થાપના કરી હતી। સ્વયંભૂ પ્રગટ થયેલા માતાજીની સાથે ગણપતિજી અને માર્કંડેય ઋષિ પણ હતા, જો કે માતાજીનું નામ ત્યારે પડ્યું ન હતું। આ દરમિયાન સુરત રહેતી સુવાની પત્નીને પુત્ર રત્ન પ્રાપ્ત થયું, પણ તેને મળવા જવાનું મુશ્કેલ હતું। પૂર્ણા નદીમાં પૂર હતું અને સામે કાંઠે જઈ શકાય એવું ન હતું। ત્યારે સુબાએ માતાજીને પ્રાર્થના કરી અને માએ પૂર શાંત કરતા સુબો પોતાના પુત્રને જોવા સુરત જઈ શક્યો હતો। ત્યાંથી માતાજીનું નામ આશાપુરી માતાજી પડ્યું। સમગ્ર ભારતમાં નવસારીનું આશાપુરી માતાજી મંદિર જ એવું છે જ્યાં પ્રથમ પૂજ્ય ગણેશજી અને દેવી ભાગવત, માતાજીની આરતી, દેવી પુરાણ જેવી મહાન હિન્દુ શાસ્ત્રોનું સર્જન કરનારા માર્કંડેય ઋષિ બંનેને માતાજીએ પોતાની સાથે બેસાડ્યા છે, જેના કારણે આશાપુરી માતાજીના મંદિરની મહાત્મ્ય સૌથી વધુ છે અને કારણ માતાજીએ પોતાના બંને પ્રિય પુત્રોને પોતાની સાથે બેસાડ્યા છે। આશાપુરી માતાજી મંદિરમાં અને પુત્રના વચ્ચે પ્રેમનું પ્રતીક પણ છે। જય માતાજી। નવરાત્રિની નવસારીની જનતાને શુભકામના। આ આશાપુરી માતાજી મંદિરના પાટાંગણામાં નવરાત્રિના દિવસોમાં લોકોની ભીડ રહી છે। આમાં આશાપુરી 400 વર્ષ જૂનું મંદિર છે અને જીવતી જાગતી 400 વર્ષથી માં હોય તો આશાપુરી માં છે, કેમ કે મારો પોતાનો પણ અનુભવ છે। હું રોજ આવનારો છું, પણ 9 દિવસ લોકોનો એવો મહાત્મ્ય રહે છે કે લોકોની અહીંયા ભીડ રોજ રહે છે, ખુલ્લે અને બંધ થાય ત્યાં સુધી। અને માના આશીર્વાદ આપ સૌ પર બના રહે એવી શુભકામના। જય માતાજી।